નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રથમ પરીક્ષા 2025 માટે મોસ્ટ આઈએમપી મોડેલ પેપર જોવા જઈ રહ્યા છે. આના સિવાય એક પહેલા નંબરનું મોડેલ પેપર છે. આના સિવાય બીજું એક મોડેલ પેપર આ જ ચેનલ પર મુકાશે જે તમારે જોઈ લેવાનું છે. એટલે મોટાભાગના બધા જ પ્રથમ પરીક્ષાના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારે તૈયાર થઈ જશે. તો ચલો આપણે ચાલુ કરીએ. તો પ્રશ્ન પહેલો છે કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ એટલે કે શોધીને લખો. તો જોઈએ આપણે પહેલો પ્રશ્ન છે આપણો કે રાઈના પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરાય? તો રાઈના પાકને રવિ પાકમાં વર્ગીકૃત કરાય છે. બીજો છે MCQ કુદરતી ખાતર કેવો પદાર્થ છે? તો કુદરતી ખાતર એક કાર્બનિક પદાર્થ છે. ત્રીજો છે કે મરડો શેનાથી થતો રોગ છે? મરડો શેના કારણે થાય છે? તો કે મરડો પ્રજીવથી થાય છે. એના પછી એડ્સ નો રોગ શાનાથી થાય છે? તો એડ્સ નો રોગ વાયરસથી થાય છે. શાનાથી થાય છે? વાયરસથી થાય છે. પાંચમો નીચેના પૈકી કયું અશ્મિ બળતણ છે? તો લાકડું છે એ અશ્મિ બળતણ છે. છઠ્ઠો વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ કયું છે? તો સૌથી ઓછું પ્રદૂષણ કરે એવું બળતણ કયું છે? તો કે સીએનજી છે એ સૌથી ઓછું પ્રદૂષણ કરે બળતણ છે. કયો પદાર્થ દહનશીલ નથી? એટલે કે પ્રશ્ન વાંચો કયો પદાર્થ દહનશીલ નથી? સળગી શકે એવો પદાર્થ કયો નથી? તો કે કાચ. લાકડું સળગે, કાગળ સળગે અને દિવાસળી પણ સળગે એટલા માટે સળગી ના શકે એવો પદાર્થ થશે કાચ. નીચેના પૈકી કોના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી? એટલે કે જ્યોત શેમાં ઉત્પન્ન થતી નથી? તો કોક છે એમાં જ્યોત ઉત્પન્ન થતી નથી. કપૂરમાં થાય છે, કેરોસીનમાં થાય છે અને એલપીજીમાં પણ થાય છે. ચલો નવમો બાયસન નીચેના પૈકી શું છે? તો બાયસન છે જંગલી બળદ છે. ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? તો ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ સાતપુડા છે. નેક્સ્ટ શિશુનો વિકાસ સ્ત્રી શરીરના કયા અંગમાં થાય છે? તો શિશુનો વિકાસ જે છે એ ગર્ભાશયની અંદર થાય છે. કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતું એકકોષીય સજીવ કયું છે? તો ઈસ્ટ છે. હવે આપણે પ્રશ્ન 1નો બ જોઈશું. વ્યાખ્યા આપો. 5માંથી ગમે તે 4 વ્યાખ્યા આપણે આપવાની છે. તો જોઈએ અહીંયા 5 વ્યાખ્યા આપેલી છે પણ તમારે જે એક્ઝામમાં જે પેપર લખો છો એમાં કોઈ પણ 4 લખવાની થશે. ચલો પેલું જોઈએ નિંદન. નિંદનની વ્યાખ્યા શું થશે? તો કે છે નિંદન એટલે ખેતરમાં પાકની સાથે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઉગી નીકળે છે તેને નિંદન કહે છે. ચલો બીજું છે આથવણ. ઈસ્ટ દ્વારા શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયાને આથવણ કહે છે. એના પછી કેલેરી મૂલ્ય કે 1 કિલોગ્રામ બળતણના સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને તે બળતણનું કેલેરી મૂલ્ય કહે છે. ઉદાહરણ તરીકે સમજીએ કે 1 કિલોગ્રામ કોલસો આપણે સળગાવી દઈએ અને એમાંથી આપણને જેટલી ઉષ્મા ઉર્જા મળે એટલે કે પ્રાપ્ત થાય એને શું કહે છે? તો કે કેલેરી મૂલ્ય કહે છે. નેક્સ્ટ જૈવ વિવિધતા. જૈવ વિવિધતાનો અર્થ પૃથ્વી પર જોવા મળતા વિવિધ સજીવો, તેમની વચ્ચે આંતર સંબંધો અને તેઓના પર્યાવરણ સાથેના સંબંધો દર્શાવે છે. શું શું દર્શાવે છે? કે આંતર સંબંધો અને તેઓના પર્યાવરણ સાથેના સંબંધો દર્શાવે છે. એને શું કહે છે? તો કે જૈવિક વિવિધતા કહે છે. અલિંગી પ્રજનન એના પછીની વ્યાખ્યા છે તો પ્રજનન કોષોના નિર્માણ વગર એક જ પિતૃ વડે બાળ સંતતિનું નિર્માણ એટલે કે એને શું કહે છે? તો કે અલિંગી પ્રજનન કહે છે. ચલો પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. એટલે કે જે આપણે પ્રશ્નો છે એના કેવા વાક્ય જવાબ લખવાના? તો કે એક વાક્યમાં જવાબ લખવાના છે આપણે. તો જોઈએ એમાં પહેલો પ્રશ્ન તો આપણને આપ્યું છે કે એલપીજી નું પૂરું નામ જણાવો. તો એલપીજી નું પૂરું નામ હશે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. બીજો પ્રશ્ન છે
જંગલો અને વન્યજીવો કયા પ્રકારના કુદરતી સંસાધનો છે? તો કે જંગલો અને વન્યજીવો એ પુનઃ અપ્રાપ્ય પ્રકારના કુદરતી સંસાધનો છે જે આપણને ફરીથી પ્રાપ્ત થઈ શકતા નથી, એટલે પુનઃ અપ્રાપ્ય છે. ખરીફ પાકનો સમયગાળો કયા માસથી કયા માસ નો હોય છે? તો ખરીફ પાકનો સમયગાળો જૂન થી ઓગસ્ટ સુધીનો હોય છે. પ્રજીવના બે નામ આપો. એટલે પ્રજીવના બે નામ આપણે યાદ રાખી લેવાના છે કે અમીબા અને પ્લાઝ્મોડિયમ. નેક્સ્ટ ચોથો, એલપીજી નું પૂરું નામ જણાવો. તો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે. ચલો પાંચમું, બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ જણાવો. તો બળતણનું જે કેલરી મૂલ્ય માપવા માટે આપણે જે એસઆઈ એકમ તરીકે યુઝ કરીએ છીએ એ શું થશે? તો કે બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટે આપણે એકમ કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ એટલે કેજી ભાગ્યા કેજી છે. હવે તમે સાંભળો, હવે તમે જુઓ કે આ પ્રશ્ન નંબર 6 એટલે કે છઠ્ઠો, સુરક્ષિત એટલે કે સલામત દિવાસળીના માથા ટૂંકમાં કયા રાસાયણિક લગાડવાયેલ હોય છે? એટલે કે દિવાસળીના ઉપરના ભાગમાં કયું રસાયણ લગાડેલ હોય છે? તો સુરક્ષિત સલામત દિવાસળીના માથામાં એન્ટીમની ટ્રાઇસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ રસાયણ લગાડેલ હોય છે. એના પછી જે આજે પેલા એક વસ્તુ જોઈ લે કે પહેલા એલપીજી નું પૂરું નામ આપ્યું છે અને ચોથામાં પણ એલપીજી નું પૂરું નામ આપ્યું છે. તો તમે એક ચોથા પહેલામાં એલપીજી રાખજો અને ચોથામાં સીએનજી નું ફૂલ ફોર્મ કરી દેજો. ચલો હવે આપણે જે સાતમા, કયા જંગલમાં ઉચ્ચ પ્રકારના શાક જોવા મળે છે? તો કયા જંગલમાં ઉચ્ચ પ્રકારના શાક જોવા મળે છે? તો સાતપુડા આરક્ષિત જંગલમાં ઉચ્ચ પ્રકારના શાક જોવા મળે છે. આઠમું જોઈએ, વન નાબૂદીનો અર્થ શું થાય છે? તો વન નાબૂદીનો મતલબ શું થાય? કે વન નાબૂદીનો અર્થ વન જંગલના વૃક્ષોનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્ય માટે ઉપયોગ કરવો. વન નાબૂદી એટલે કે વનનો નાશ કરવો અને એની જે જમીન મળી એનો બીજા કામ માટે ઉપયોગ કરવામાં આવે એને કહેવાય વન નાબૂદી. ટેસ્ટ ટ્યુબ બેબી કોને કહે છે? તો ટેસ્ટ ટ્યુબ બેબી એટલે કે આઈવીએફ તકનીક દ્વારા જન્મેલા બાળકને ટેસ્ટ ટ્યુબ બેબી કહે છે. દસમો છે, માદામાં ગર્ભ કયા અંગની દિવાલ પર સ્થાપિત થઈ વિકાસ પામે છે? તો માદામાં ગર્ભ ગર્ભાશયની દિવાલ પર સ્થાપિત થઈ અને વિકાસ પામે છે. હવે જોઈએ પ્રશ્ન 2 નો બ, તફાવતના બે મુદ્દા લખો. તફાવતના કેટલા મુદ્દા લખવાના છે? બે મુદ્દા લખવાના છે. ચારમાંથી ગમે તે 3 લખવાના થશે. 4 તફાવત આપશે આપણને, એમાંથી આપણે કેટલા લખવાના છે? ગમે તે 3 લખવાના છે. તો પહેલું છે એલપીજી અને સીએનજી. તો એલપીજી જોઈએ, તો એલપીજી શું છે? તો કે પેટ્રોલિયમ વાયુનો ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર એલપીજી તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું પોઈન્ટ છે તે રાંધવા માટે તથા વાહનોમાં બળતણ તરીકે વપરાય છે. સીએનજી માં થશે કુદરતી વાયુનો ઊંચા દબાણે રૂપાંતરિત સ્વરૂપને સીએનજી તરીકે ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ ક્યાં થાય? કે બસ, સ્કૂટર, રિક્ષા જેવા વાહનોમાં બળતણ તરીકે અને ઘરોમાં પાઇપલાઇન દ્વારા બળતણ તરીકે વપરાશ થાય છે એનો. એના પછી જોઈએ બીજો, નાશપ્રાય જાતિ અને લુપ્ત જાતિ. બે તફાવત આપવાના છે કે નાશપાય અને લુપ્ત જાતિ. તો નાશપાય જાતિ એટલે કે નિર્ધારિત સંખ્યાથી ઓછી સંખ્યા ધરાવતી જાતિને નાશપ્રાય જાતિ કહે છે. જ્યારે એમાં બીજું શું, એના ઉદાહરણ શું થશે નાશપ્રાય જાતિના? તો કે વાઘ, સિંહ, હાથી, જંગલી ભેંસ, સાબર નાશપ્રાય જાતિઓ છે. લુપ્ત જાતિ કોને કહેવાય? તો કે લુપ્ત એટલે કે પૃથ્વી પર અસ્તિત્વ ગુમાવી ચૂકેલ જાતિને લુપ્ત જાતિ કહે છે. લુપ્ત જાતિઓ પુનઃ જીવિત કરી શકાતી નથી, એટલે કે લુપ્ત જાતિને પુનઃ જીવિત કરી શકાય નહીં, પરંતુ નાશપ્રાય જાતિને એને આપણે સંરક્ષણ કરી અને એને બચાવી શકીએ છીએ.
લુપ્ત જાતિમાં શું આવશે તો કે ડાયનાસોર એ લુપ્ત જાતિ છે. ડાયનાસોર એ કેવું થઈ ગયું લુપ્ત જાતિ તો કે એને પુનઃ જીવિત કરી શકાતા નથી. એના પછીનો તફાવત જોઈએ કે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. તો કે કુદરતી ખાતર કોને કહેવાય અને કૃત્રિમ ખાતર કોને કહેવાય? તો કુદરતી ખાતરનું પહેલા જોઈ લઈએ પછી કૃત્રિમ ખાતર. તો કુદરતી ખાતર તો કે વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોના વિઘટનથી જે ખાતર બને છે એને કુદરતી ખાતર કહે છે. બીજું તેના ઉપયોગથી જમીનની ભૌતિક બંધારણ સુધરે છે. ત્રીજું તો કે છે કુદરતી ખાતર તેની અસર જમીનમાં લાંબા સમય સુધી રહે છે, તેથી તેને જમીનમાં વારંવાર નાખવું પડતું નથી. એનું આમ જસ્ટ ઓપોઝિટ થઈ જશે કૃત્રિમ ખાતરમાં કે આ વન્યજીવોથી બનતું કે કારખાના રાસાયણિક ખાતર બને છે, પ્રક્રિયાથી બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ લાંબા ગાળે જમીનના ભૌતિક બંધારણ બગાડે છે. આવા ભૌતિક બંધારણ કુદરતી ખાતર સુધારે છે તો કૃત્રિમ ખાતર શું કરે છે? બગાડે છે. તેને કૃત્રિમ ખાતર શું છે કે તેને અસર જમીનના લાંબો સમય સુધી રહેતી નથી. આમાં લાંબો સમય સુધી રહે છે કુદરતી ખાતરમાં, તો કૃત્રિમ ખાતરમાં લાંબો સમય સુધી રહેતી નથી. જેથી તેને જમીનમાં વારંવાર નાખવું પડે છે. ચલો એના પછીનો તફાવત ફલિતન અને ગર્ભનો તફાવત તમારે જાતે કરી લેવાનો રહેશે. મેં અહીંયા લખ્યો નથી. ચલો પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. 3 માંથી ગમે તે 2. એટલે કે સવિસ્તાર ઉત્તર લખવાના છે. આપણને કોઈ પણ પ્રશ્ન આપ્યા છે આના 3 માંથી કેટલા લખવાના થશે? 2 લખવાના થશે. જોઈએ પહેલો પ્રશ્ન આપ્યો છે કે દહન પ્રક્રિયામાં હવાની ભૂમિકા સમજાવતો પ્રયોગ વર્ણવો. એટલે કે જે હવાની ભૂમિકા છે એ દહન પ્રક્રિયામાં કેટલી છે એ સમજાવતો પ્રયોગ દર્શાવવાનો છે. તો એની માટે આપણે આ પ્રયોગ બધાને જ ખ્યાલ જ છે કે એક એવી પ્રવૃત્તિ કરતા હતા આપણે કે જેમાં મીણબત્તીમાં નીચે ચીમની રાખતા હતા, તો એમાં જે હવા પાસ હતી એનાથી શું કે છે કે મીણબત્તી સળગતી રહેતી હતી. પછી જ્યારે ચીમની કાઢી લઈને એની અંદર હવા જતી બંધ કરી દેતા હતા આપણે, બરાબર છે. તો શું થતું હતું તો કે છે એનાથી આ શું થતું હતું તો કે છે મીણબત્તી ધીમે રહીને બુઝી જતી હતી. તો એ પ્રયોગ માટે આપણે યાદ કરી લઈએ કે શું શું સાધન સામગ્રીની ત્યાં દેખાય છે કે મીણબત્તીની જરૂર પડશે, દિવાસળીની જરૂર પડશે સળગાવવા માટે, પછી લાકડાના ટુકડાની જરૂર પડશે 2 મૂકવા માટે, પછી કાચની ચીમણી એટલે કે આ જે ગોળ છે કાચની ચીમણીની જરૂર પડશે, અને કાચની તકતીની જરૂર પડશે, અને ટેબલની જે ઉપર નીચે છે કાચની ચકતી મૂકેલી છે, અને નીચે આ બધે ગોઠવવા માટે શું જોશે? એક ટેબલ જોશે, બરાબર છે. એની આકૃતિ દોરેલી છે. હવે જોઈએ નેક્સ્ટ તેની પદ્ધતિ આપેલી છે. એ પદ્ધતિ તમે તમારી રીતે વાંચી તૈયાર કરી દેજો. અને અવલોકન, તો અવલોકન આપણે જોઈ લઈએ તો કે જ્યોત સળગવાનું ચાલુ રાખે છે. પહેલામાં શું થાય છે તો કે આકૃતિ 1 માં આપણે જોઈશું તો કે જ્યોત સળગવાનું ચાલુ રાખે છે. બીજામાં મીણબત્તી અસ્થિર જ્યોતથી સળગે છે અને ધુમાડો ઉત્પન્ન કરે છે. આ બીજામાં શું થશે તો કે જ્યારે આપણે નીચેથી હવા જતી બંધ કરી દઈશું, આ ચીમનીના જે 2 આપણે મૂક્યું હતું લાકડા એ કાઢી લઈશું, એટલે હવા જતી નીચે બંધ થઈ જશે, એટલે અસ્થિર રીતે સળગશે અને ધુમાડો ઉત્પન્ન કરશે. અને ત્રીજામાં મીણબત્તી બુઝાઈ જાય છે. ત્રીજામાં શું થાય છે? મીણબત્તી બુઝાઈ જાય છે. એટલે તમારે આ ખાસ તૈયાર કરી લેવાની છે. ચલો હવે જોઈએ એનો નિર્ણય શું કાઢ્યો આપણે તો કે છે પેલો જોઈએ તો કે લાકડાના ટુકડા ચીમની પર ગોઠવવામાં હવા નીચેથી દાખલ થાય છે અને મીણબત્તી સળગતી રહે છે. બીજું જોઈએ તો કે ટેબલ અને અડીને ગોઠવેલા હવાના ચીમનીના દાખલ થઈ શકતી નથી. ચીમનીની અંદર હવાનો પુરવઠો ઓછો હોવાથી મેષવાળી જ્યોત ઉત્પન્ન થાય છે. એટલે કે મેષવાળી જ્યોત ઉત્પન્ન થાય છે, એટલે કે પ્રોપર સળગી શકતી નથી જ્યારે એને હવા મળી શકે નહીં. તો સળગવા માટે આપણે ઓક્સિજનની જરૂર હોય એવું આપણે ભણી ચૂક્યા છીએ. ત્રીજું છે ચીમની પર તકતી મૂકતા હવા બિલકુલ મળતી નથી અને મીણબત્તી બુઝી જાય છે. મીણબત્તી શું થઈ જાય છે તો કે બુઝી જાય છે. એના પરથી આપણે નિર્ણય લઈ શકીએ છીએ કે દહન પ્રક્રિયા માટે હવા એટલે કે હવામાંનો ઓક્સિજન જરૂરી છે. ખ્યાલ આવી ગયો? ચલો આપણે નેક્સ્ટ પદ્ધતિ પર જઈએ, નેક્સ્ટ પ્રયોગ પર. છોડની સારી વૃદ્ધિ થવા માટે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર જરૂરી છે તે દર્શાવતો પ્રયોગ આકૃતિ દોરી વર્ણવો. તો આપણે આ જે પ્રયોગ છે એ પણ તૈયાર કરી લઈશું. આ પણ IMP છે. હવે જોઈશું કે બીજો પ્રયોગ શું છે તો કે છે એમાં શું શું સાધન સામગ્રી જોશે તો કે છે એમાં 3 પાત્રો એટલે કે ABC 3 પાત્રો જોશે, માટી, છાણિયું ખાતર અને કૃત્રિમ ખાતર જોશે. માટી અંદર ભરવા માટે, છાણિયું અને કૃત્રિમ ખાતર અંદર એકમાં નાખવા માટે,
પાણી, મગ અથવા ચણાના દાણા. હવે જો તમારે શું જોઈશે તો કે મગ જોઈશે અથવા ચણાના દાણા, કારણ કે આ માટીમાં તમે વાવશો અને ઉગાડશો. હવે જોઈએ આપણે કે એમાં શું થાય છે. તેની પદ્ધતિ આપેલી છે, પદ્ધતિ તમે વાંચી લેજો, પદ્ધતિ હું સમજાવતો નથી. ચલો એના પછી અવલોકન જોઈએ કે પાત્ર 2 માં છોડ વૃદ્ધિ સૌથી વધારે છે. હવે તમે અહીં જોશો તો કે પાત્ર A, B અને C. તો B માં તમને જે આ જે વૃદ્ધિ છે, છોડનો વિકાસ છે, કેવો છે, સૌથી વધારે જોવા મળે છે. પછી પાત્ર A ના છોડની વૃદ્ધિ અને પાત્ર C ના છોડની વૃદ્ધિ સૌથી ઓછી છે. એટલે બે કરતા જે B ની વૃદ્ધિ છે કેવી છે, સારી છે. એટલે માટે આપણે નિર્ણય શું કરી શકીએ કે પાકની વૃદ્ધિ માટે કુદરતી ખાતર તથા કૃત્રિમ ખાતરની જરૂર પડે છે. તમે જોશો તો A, B, C માં આપણે કોઈ ખાતર નાખ્યું નથી. A અને B માં નાખ્યું છે. તો A, B માં વૃદ્ધિ જોવા મળે છે, પરંતુ C માં જે આપણે ખાતર નાખ્યું એમાં વૃદ્ધિ સૌથી ઓછી જોવા મળે છે. એના પરથી આપણે નિર્ણય લઈ શકીએ છીએ કે છોડની સારી વૃદ્ધિ માટે કુદરતી અને કૃત્રિમ ખાતરની જરૂર પડે છે. ચલો એના પછી આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ કે સ્ત્રીના પ્રજનન અંગો આકૃતિ દોરી સમજાવો. હવે આપણે સ્ત્રીનું પ્રજનન તંત્રની પહેલા આકૃતિ દોરવી પડશે અને પછી એના અંકો સમજાવવાના રહેશે. તો પહેલા જોઈએ કે આકૃતિ જોઈ લઈએ. તો કે આકૃતિમાં શું આવશે તો કે છે સ્ત્રીના પ્રજનન અંગોની આકૃતિ દોરેલી છે. આ છે ગર્ભાશયનું બતાવેલું છે, અંડપિંડ બતાવેલું છે અને અંડવાહિની, એટલે અહીંયાથી જે ઈંડું બને છે અહીંયાથી વાહિની દ્વારા કઈ જાય છે તો કે ગર્ભાશયમાં જાય છે. તો પહેલું જોઈએ કે સ્ત્રીના પ્રજનન અંગોમાં એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, એટલે કે એને શું કહે છે, અંડવાહિની આપણે ઇંગ્લિશમાં કહે છે ફેલોપિયન નલિકા, એટલે કે ફેલોપિયન ટ્યુબ, અને ગર્ભાશય હોય છે. એટલે કે આ ત્રણ વસ્તુ હોય છે. અંડપિંડ માંદાજન્યો ઉત્પન્ન કરે છે અને તેને અંડકોશ કહે છે. હવે અંડજન્ય શું કહે છે કે શું કે માંદાજન્ય ઉત્પન્ન કહે છે, જેને અંડકોશ કહે છે. સ્ત્રી પ્રતિમાસ બંને અંડપિંડમાંથી વારાફરતી એક વિકાસ અંડકોશ મુક્ત કરે છે. એટલે કે એક મહિનામાં આ સાઈડથી અંડકોશ આવશે તો બીજા મહિનામાંથી આ સાઈડથી, લેફ્ટ અને રાઈટ માંથી અંડકોશ વારાફરતી આવે છે. અંડવાહિનીમાં અંડકોશનું ફલન થાય છે. અંડવાહિની જે છે એની અંદર શું થાય છે તો કે અંડકોશનું ફલન થાય છે. અને પાંચમું ગર્ભમાં ગર્ભાશયનું સ્થાપન થાય છે. ગર્ભાશયનો શિશુ તરીકે વિકાસ થાય છે. હવે ગર્ભાશયની અંદર સ્થાપન થશે અને ગર્ભ તરીકે વિકાસ થશે, આટલું સમજાવવાનું થાય છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3 બ, વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. 4 માંથી ગમે તે 3 વૈજ્ઞાનિક કારણ આપવાનું છે અને સમજાવવાના છે. 4 માંથી કોઈ પણ 3 સમજાવવાના છે. આપણે અહીંયા 4 સમજી લઈશું, પણ તમારે ત્યાં તમને જે પૂછાય એમાંથી કોઈ પણ 3 સમજાવવાના થશે. પહેલું, જમીન ખેડ કરવી જોઈએ. હવે તમે વાંચી લેજો, આ તો નોર્મલ વસ્તુ છે, હું સમજાવતો નથી. વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે. એના પછી બીજું છે પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા માટે પાણીનો ઉપયોગ કરી શકાય નહીં. આ પણ તમે વાંચી લેજો, બહુ ઈઝી છે, તમને આવડી જશે. ત્રીજું છે રોગચાળો ચાલતો હોય ત્યારે પાણી ઉકાળીને પીવું જોઈએ. આ પણ બહુ ઈઝી છે, તમારે ખાલી વાંચી લેશો એમાં તમને યાદ રહી જશે. ચોથું છે વનનાબૂદી અને ગ્લોબલ વોર્મિંગ થાય છે. હવે આ પણ તમે વાંચી લેજો, બરાબર છે, એ પણ ઈઝી છે, તમને ખ્યાલ આવી જશે. હવે જોઈએ પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. 3 માંથી ગમે તે 2. હવે મુદ્દાસર ઉત્તર લખવાના છે. ટોટલ 8 માર્ક્સના છે. 2 લખવાના એટલે 1 ના 4 માર્ક્સ થશે. અહીંયા જોઈએ ખેતીના કામમાં વપરાતા ઓજારોના 4 નામ આપી દરેકનો ઉપયોગ લખો. હવે જો 4 નામ આપવાના છે ખેતીના ઓજારોના, ગમે તે આપી શકો છો. મેં હળ, સમાર, વાવણીઓ અને ખુરપી લીધી છે. તો આપણે જોઈએ કે હળનું શું કામ હોય કે જમીનને ખેડ કરવા માટે વપરાય છે. સમાર કે ઢેખા વાવવા અને જમીનના સપાટ કરવા માટે વપરાય છે. વાવણીઓ શું કરવા વપરાય છે કે વાવણીઓ બિયારણ વાવવા માટે વપરાય છે. અને ખુરપી નિંદણ દૂર કરવા માટે વપરાય છે. આ તમારો પ્રશ્ન પૂરો. ચલો નેક્સ્ટ પ્રશ્ન છે એસિડ વર્ષા એટલે શું? તેનાથી થતા અસરો વર્ણવો. એસિડ વર્ષા એટલે શું તો કે આપણે જોઈ લઈએ કે એસિડ વર્ષા એટલે શું તો કે એસિડ વર્ષા પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણોને કારણે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. આ વાયુઓ વરસાદના પાણીમાં દ્રવે છે, એટલે કે ભળી જાય છે અંદર અને એસિડ બનાવે છે. વરસાદના પાણીમાં દ્રવેલા એટલે કે ભળવેલા આ એસિડના કારણે આવા
વરસાદને એસિડ વર્ષા કહે છે. એસિડ વર્ષાના અસરો કઈ કઈ જોવા મળે છે? તો કે પહેલી અસર આપણે જોઈએ તો કે વૃક્ષો પર પડતા વનસ્પતિના પાંદડા નાશ પામે છે. બીજું શું જોવા મળે તો કે જંગલોનો નાશ થાય. ત્રીજું તો કે જમીન ફળદ્રુપતા ઘટે અને જમીનમાં વેરાન બને છે. ચોથું તો કે છે ઇમારતો અને આસપાસ આરસના સ્થાપત્યને નુકસાન થાય છે. બરોબર છે. ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્રીજો, પેટ્રોલિયમની બનાવટની પ્રક્રિયા વર્ણવો. પેટ્રોલિયમની બનાવટની પ્રક્રિયા તમે વાંચી લેજો ધ્યાનથી, એ તમને ખ્યાલ આવી જશે. જો બધું વાંચવા રહીશ તો પછી બહુ લાંબુ થઈ જાય છે, એટલે પછી હું વાંચતો નથી, ખાલી વાંચી લેવાનું છે તમારે. ચલો નેક્સ્ટ પ્રશ્ન 4 બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. હવે ટૂંકમાં ઉત્તર લખવાના છે, એટલે કે 5 માંથી ગમે તે 4 લખવાના છે. એક ક્વેશ્ચનના 2 માર્ક્સ અહીંયા રહેશે. કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરના દરેકના 4 નામ જણાવો. કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરના 4 નામ જણાવવાના છે. તો આપણે જોઈ લઈએ કુદરતી ખાતરના પહેલા 4 નામ જોઈ લઈએ તો કમ્પોસ્ટ ખાતર, છાણિયું ખાતર, મગફળીનો ખોળ અને લીલો પડવાશ. આ 4 થઈ ગયા. કૃત્રિમ ખાતરમાં શું શું આવશે તો કે યુરિયા, એમોનિયા, સલ્ફેટ અને સુપર ફોસ્ફેટ અને પોટાશ. ચલો નેક્સ્ટ જોઈએ બીજો ક્વેશ્ચન. ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસર થાય છે સમજાવો. હવે જો ખેતરમાં આપણે સતત પાક ઉગાડવાને લીધે તેમાં પોષક તત્વો ઓછા થઈ જાય છે. એકને એક પાક ઉગાડ્યા કરીએ તો શું થઈ જાય તો કે પોષક તત્વો આપણે ઓછા થઈ જાય. પાક આથી જમીનમાં ફળદ્રુપતા ઘટે છે. હવે એકને એક પાક ઉગાડી દાખલા તરીકે ઘઉં કરીએ તો એમાં શું થાય છે તો કે જમીનમાં પોષક તત્વો ઓછા થવાના જોડે જોડે જમીનની ફળદ્રુપતા પણ ઘટી જાય છે. આવી જમીનમાં પાક ઉગાડવામાં આવે તો પાક ઓછો અને નબળો પ્રાપ્ત થાય છે. હવે જો એક ઉદાહરણ તરીકે સમજી લો કે ઘઉંનો પાક આપણે કરીએ તો પછી 2 વખત ઘઉંનો પાક લીધા પછી ત્રીજી વખત પણ ઘઉંનો પાક લઈએ તો એની અંદર ત્રીજી વખત આપણને જે ઉત્પાદન મળવું જોઈએ એવું ઉત્પાદન ઘઉંના પાકનું મળશે નહીં. એનો મતલબ કે એકને પાક લીધો એટલે એમાં પોષક દ્રવ્યો ઓછા થઈ ગયા અને જમીનની ફળદ્રુપતા પણ ઘટી જાય છે. નેક્સ્ટ પ્રશ્ન, પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. કુદરતમાંથી મર્યાદિત પ્રમાણમાં મળતા સંસાધનોને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો કહે છે કે જે સંસાધનો આપણને ફરીથી પ્રાપ્ત થઈ શકે નહીં, એટલે પુનઃ અપ્રાપ્ય સંસાધનો. તો કે જંગલો, વન્યજીવો અને ખનિજો. જંગલોને એક વખત કાપી નાખ્યા પછી આપણને પાછા મળતા નથી. પ્રાણીઓ હોય એક વાર તો મરી ગયા કે તો એનો વિનાશ થઈ ગયો, પછી પાછા જીવિત કરી શકતા નથી. ખનિજો પણ એવા છે, એક વાર આપણે ખનિજનો ઉપયોગ કરી લીધો પછી આપણને ખનિજ ત્યાંથી ના પણ મળે. ચલો ચોથો પ્રશ્ન, કૃત્રિમ ખાતર વાપરવાના ગેરફાયદા જણાવો. કૃત્રિમ ખાતરથી આપણને શું શું ગેરફાયદા થાય તો જોઈએ તો કે કૃત્રિમ ખાતર વાપરવાથી જમીનનું બંધારણ બગડે છે તથા જળ ધારણ કરવાની ક્ષમતા ઘટાડો થાય છે. એક તો પહેલા બંધારણ બગડે અને એમાં જળ ધારણ કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. બીજું શું થાય છે કૃત્રિમ ખાતર પાણીમાં દ્રવ્ય હોવાથી વરસાદમાં ધોવાઈ જાય છે તથા જળ પ્રદૂષણ વધારે છે. હવે જો કૃત્રિમ ખાતર પાણીમાં ધોઈને આગળ જાય એટલે જળનું પ્રદૂષણ પણ થાય. વળી કૃત્રિમ ખાતર દરેક પાક લેતી વખતે કે દર વર્ષ આપવું પડે છે, જે મોંઘું પડે છે. કુદરતી ખાતર આપો એટલે લાંબો સમય સુધી ચાલે, જ્યારે કૃત્રિમ ખાતર એક વખત નાખ્યા પછી પણ એને પછીથી નાખવું પડે છે. ચલો 5મો પ્રશ્ન, કોલસાનો ઉપયોગ જણાવો. કોલસો ક્યાં ક્યાં વપરાય છે? તો કોલસો રસોઈ બનાવવા માટે બળતણ તરીકે વપરાય. પછી તાપ વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે. ત્રીજું, ઉપયોગમાં બળતણ તરીકે વપરાય છે. ઉદ્યોગમાં શેમાં વપરાય છે? તો કે બળતણ તરીકે વપરાય છે. હવે પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. ટૂંકમાં લખવાના છે. 5 માંથી ગમે તે 4 લખવાના છે. 8 એટલે 2 માર્ક્સનો એક ક્વેશ્ચન થાય છે. આપણે વૃક્ષો કાપતા રહીશું તો શું થશે? આ તમે વાંચી લેજો, બહુ ઈઝી ક્વેશ્ચન છે, બાકી વિડીયો લાંબી થઈ જાય છે એટલા માટે. જો આપણે વૃક્ષો કાપવા રહીશું શું શું અસર આપણને જોવા મળે છે અહીંયા તમને ચોખ્ખું આપેલું છે. ચલો પ્રશ્ન નંબર 2, મનુષ્યમાં કલનની પ્રક્રિયા નથી, અહીંયા ફલનની પ્રક્રિયા છે, એ સમજાવો. ચલો એ લખેલી સમજાયેલી છે. પછી આપણે વૃક્ષો કાપતા રહીશું શું થશે? ઓકે, એક ને એક પ્રશ્ન 2 વખત આવી ગયો છે. નેક્સ્ટ વિડીયોની અંદર જે પ્રશ્ન આની જગ્યાએ રિપીટ થયેલો છે એ તમારા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સુધારી લઈશું. ચલો આપણે પ્રશ્ન 4 જોઈ લઈશું કે વન નાબૂદી
વન નાબૂદી ભૂમિ પર થતી અસરો લખો. એટલે વન નાબૂદીથી ભૂમિ પર જે અસરો થાય છે તે આપણે લખવાની છે. પહેલું છે કે ભૂમિનું ધોવાણ વધે. બીજું છે ભૂમિની ફળદ્રુપતા ઘટે. ત્રીજું છે ભૂમિને જળ સંગ્રહ ક્ષમતામાં ઘટાડો થાય. ચોથું છે ભૂમિ પરના પડ દ્વારા નીચેના સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયામાં ઘટાડો થાય. પાંચમું છે ભૂમિના પોષક તત્વો પ્રમાણમાં બંધ પણ વિપરીત અસર જોવા મળે છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. ફાનસ, સ્ટવ, ગેસ ચૂલા નીચે કાણાવાળી સપાટી એટલે કાણાવાળી રચના શા માટે હોય છે? કે નીચે કાણાવાળી રચના શા માટે હોય છે? તો જવાબ આપેલું છે, તમે વાંચી લેજો, બહુ ઈઝી છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 5 વર્ગીકરણ કરો. એમાં આપણે પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા ખાતરનું કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર એટલે કે રાસાયણિક ખાતરનું વર્ગીકરણ કરવાનું છે. અહીંયા તમે જોશો એમોનિયમ સલ્ફેટ, કમ્પોસ્ટ ખાતર, યુરિયા ખાતર, છાણિયું ખાતર, એનપીકે આ બધું આપણને ભેગું આપેલું છે. એને આપણે છૂટું પાડવાનું છે, કયું કુદરતી ખાતર છે અને કયું કૃત્રિમ ખાતર છે. હવે જો કુદરતી ખાતર મેં અહીંયા લખી દીધું છે અને કૃત્રિમ ખાતર મેં અહીંયા લખી દીધું છે. ચલો આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન 5 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 4 વિધાનો આપણે જણાવવાના છે. એમાં જોઈએ પહેલું, તો ભ્રૂણ એ એક કોષનો બનેલો હોય છે. મેં તમને નીચે જવાબ આપી દીધા છે, પહેલું, બીજું, ત્રીજું કરીને. પહેલું છે ખોટું. તો ભ્રૂણ કેવું હોય, એક કોષનો બનેલો હોતો નથી. બીજું, વિદ્યુતના ઉપકરણોમાં લાગેલી આગ બુઝાવવા પાણીનો ઉપયોગ થાય છે. વિદ્યુતમાં કોષોમાં લાગેલી આગ બુઝાવવા પાણીનો ઉપયોગ થતો નથી, તો એ ખોટું છે. તો હવે ત્રીજું જોઈએ કે વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન ખોરવાય છે. તો કે વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન ખોરવાય છે, એ સાચું છે. તો આપણો જવાબ આવશે સાચું. ચોથું, અશ્મિ બળતણનો પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો છે. તો કે સાચું છે, અશ્મિ બળતણનો પુનઃ અપ્રાપ્ય સંસાધનો છે. આખો વિડીયો જોવા માટે એટલે પૂરો વિડીયો જોવા બદલ દિલથી આભાર. લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો આ ક્વેશ્ચન પેપર ગમ્યું હોય તો તમારા મિત્રોને સેન્ડ કરજો. થેન્ક યુ.